ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ આગોતરા આયોજન સાથે સંપૂર્ણ સજ્જ બન્યું છે। ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના ફાયરના જવાનો માટે 10 દિવસની ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 2 જૂનથી 10 જૂન સુધી ચાલનારી આ આપત્તિ વ્યવસ્થાપન તાલીમમાં શહેરના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી શ્રેષ્ઠ તરવૈયા જવાનોની પસંદગી કરવામાં આવી છે। આ જવાનોને આધુનિક સાધનો સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે। આ વિશેષ તાલીમ અંતર્ગત 25 જવાનોની બેચને હોડી અને સ્કૂબા સેટ જેવા અદ્યતન સાધનો સાથે ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની ખાસ પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે। જવાનો દરરોજ 4 થી 5 કલાક સુધી પાણીમાં કડક પ્રેક્ટિસ કરીને પોતાની કુશળતા વધારી રહ્યા છે, જેથી પૂર જેવી કટોકટીની સ્થિતિમાં લોકોનો જીવ સમયસર બચાવી શકાય। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ।